જો બા દૂધ લઈને આવી ગયા છે, બધા ઉઠી ગયા છે, ટાઈમ થઈ ગયો છે 7:45. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ બ્લોગ. જય સ્વામિનારાયણ. કીધું જય સુનાદા. હું કરો છો? કીધું શું કરો છો? હું મજા કરું છું ગામડે. કે મજા કરી આજે મારી છેલ્લો દિવસ. કે સુરત જઈને સ્કૂલે ચાલુ. ચાલીએ સવારમાં મસ્ત તાપણું કરી દીધું છે. અને અમારા ગટ્ટુભાઈ આવી ગયેલા છે. ગટ્ટુને બહુ મજા આવી. તાપણાની અંદર એક સિફર મૂક્યું છે, શેકવું છે સિફર. અને વિશેષ ખાવાની જે મજા છે ને એ અલગ જ છે. બધી કોઈ ઢાંકી દીધું જાય, દેખાય નહીં દેખાય ખબર નહીં. આવી ગયો અમારો રાજા. હવે એ ધુમાડા કરશે. શું કરું તારે? એમ હું કામ કરશો? चल सवार में बटर के साथ भाकरी का आनंद लिया जा रहा है. माय गॉड, शरीर क्या पहुंचो भाकरी खाई गए. બહુ મજા આવી ભાકરી ખાવા. અને મેં આ તો એક નંબર છે. ચલો નાની બા પાસે થોડી વાર રમી લે, પછી નાની બા જાય છે સુરતમાં છે, સીધા સુરતમાં છો. તો આમ કપડાં ધોવાઈ રહ્યા છે. ચિરાગ તાર નાવાનું શું વાર છે? મુહૂર્ત વીતું જાય છે. થોડી વાર પછી 10 વાગ્યાનું મુહૂર્ત છે. ઓકે, ચલો આપણે પૂજા કરીને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે. જોઈએ છે બામણિયા બાને મૂકો માટે હું ને શિવા ત્યાં મજા આવશે જામફળ ખાવાની. તારા તો જામફળ લેતો પૂજા, તો તું મને જ્યુસ બનાવી દઈશ અને તું મને પછી જ્યુસ બનાવી દઈશ. જોઈ જાઓ બામણિયા પહોંચી ગયા છે. મેં આજે ખાટે હિચકો આપણી ફેવરિટ જગ્યા છે નાનપણની. અહીંયા બહુ હિચકા હું દાદા એ સલમું મારે હું એમાં બેવું. ચલો ભાઈ, યાદો જૂની છે ભાઈ. બામણિયાની યાદો જૂની છે. જામફળ ઉતારું છે ને? હાલ ચડી લે. બા સાયલી લઈ લે. ખેંચ ખેંચ, પકડ બે હતા. લઈ લે નીચે કરે તોલ લે. બસ, અરે વાહ, નાખી દે. આ પકડ તો હાલ, હું આમાં નાખો. હાલ કેંગી ઉભો રે. હજી તમે આવશો ત્યારે લેતા આવશો ને પાછા. અને પાછળની નાની જામફળીમાં તો અલગ અઢળક છે ભાઈ. બાને બાય બાય કહી દે. બાયને કહી હવે સુરત આવશું. કે સુરત આવું છે ને? કે સુરત કે છે ઘરે આવજો રોકાવાય એમ. કે હરખું બોલી. બોલ શું હતું? હા, વિડીયો બનાવી દીધો હવે. બસ જો શિવાંશ અત્યારે મિની ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. કેટલામ ગેરમાં હાલે છે? આ ટ્રેક્ટર હાલે છે. હાલો, કેટલામ ગેરમાં હાલે છે? હે 8%. અહીં જતો કોની ન્યા આવ્યો તું? પાદા પપ્પા ન્યા આવ્યો છું લીંબુ શરબત પીવા. આ કેટલા ચા પાણી પીધા આજ તો? હે કેટલી જગ્યાએ ચા પાણી પીધા? હે ખેલભન્યા ગયા પછી આ ત્યાં બપોર પછી 2-3 લઈ લીજો. પછી તમે એકલા લઈ લીજો ને. હારે કેટલા વાગ્યા બસ છે? 5 વાગ્યાનું. અરે નથી જો, તમે કામ અમારું પતાવી દીધું. હા, ચલીએ વસીફભાઈ ઘરે રોટલાનો આનંદ લેવા રહ્યું છીએ. હું વસંતભાઈ. પટારો કેટલા વર્ષ જૂનો? 6 વર્ષ જૂનો. ચલો ભોજન લઈ લે. મસ્ત ફાઇનલી છેલ્લે ઘોડિયું ખુલી રહ્યું છે. અમારા શિવાંશભાઈ આયાંશભાઈ ઉઠી ગયા એટલે ઘોડિયું છેલ્લું પેક થાય છે. બધો સામાન ગાડીમાં પેક થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો 4:15. હાલો, છેલ્લું આ ખોયું લઈ જવાનું છે.
ઓલું ખોયું હાલો જો ભાઈ ફાઇનલી આ થોડ્યું પેક થઈ ગયું આને દોરી મારી દેવી છે આમ ફૂલે નહીં બોલ લાય તો ચાલીએ બધો સામાન પેક કરી દીધો ગાડીમાં ને હવે નીકળવાનો સમય થઈ ગયો છે હા હા અરે દેલી મમ્મી હું પૂજા જાય ના અમારે બાકી છે આવજો બાય બાય એ ઘટ સુરત જવું છે આંટીને બાય બાય કહેજે આંટીને કહી જલ્દી આવજો ચલો રઘુનંદનનો વેઇટ કરીએ છીએ અમારું ફાધર અમારા જ્યાં આ એક રામ ભરોસે ખૂટ્યો છે અમારે એક નથી ગણાય છે ગણાય નથી તને કોને લઈ દીધું કોને લઈ દીધું આમ જોતો ખરી દાદાએ ભાઈને ઊંઘ નથી આવતી બસ જલસા કરવા જાગવું છે બસમાં બેસી ગયા છે સુરત જવા ચલો મસ્ત ભોજન થેપલાની સાથે ચટણી ગ્રીન ચટણી એન્ડ મોજ ને મજા આવી ગઈ ભાઈ જોરદાર ચલો ભાઈને મળી ગયો આઈસ્ક્રીમ ગટુ જો ગાંડો છું મારા માટે તો વેની લાવો મારું ફેવરેટ આને તડપતો છો ખાવું છે મારો વેનીલા ચખાડો એને એવું લાગ્યું રજી એ કાઢી ફાઇનલી પહોંચી ગયા જો સામાન ચાલીએ બધો સામાન અહીંયા આવી ગયો છે અને હવે દિલીપભાઈને ત્યાંથી કોલ આવ્યો તો રોટલી ખાવા માટે આવો સવારનો નાસ્તો કરવા માટે દિલીપભાઈ ત્યાં જઈએ છીએ મસ્ત સેફલી પહોંચી ગયા ઈશ્વરિયાથી સુરત નહીં ગમે થોડા દિવસ કેમ છે ક્યારે આવ્યા સોમવારે રોટલી હાલે હા પડવાય ને દિલીપભાઈ ઉઠાડો હાય ગુડ મોર્નિંગ કેમ છો તમે કોની ભજન શીખવા બેસી ગયો સીતારામ હે ભજન શીખવા બેસી ગયો હા બસ હમણાં ઈ ઘૂમશે જે ઘૂમશે શ્રીરામ જયરામ બોલું છું તો આમ બોલવા જાય છે લગનની બહારાટી બોલે છે ને લગનની બહારાટી બોલતી છે ને ચલીએ ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયા છે ને આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કરજો ફોલો કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળે નવા વિડીયોમાં બાય બાય જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય બાય ઓહો કાંઈ ન ઘટે